અમરેલીમાં અખિલ ભારતીય સિમેન્ટ મજૂર મહાસંઘે શ્રમિકોના પ્રશ્નો, વેતન વધારો અને કાયમીકરણની માંગ સાથે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. અમરેલીમાં અખિલ ભારતીય સિમેન્ટ મજૂરી મહાસંઘ દ્વારા સિમેન્ટ ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને વિવિધ પ્રશ્નોને લઈને દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. મહાસંઘે વેતન વધારો, કાયમીકરણ સહિતની માંગણીઓ પૂરો કરવાની માંગ ઉઠાવી છે. આંદોલનના પ્રથમ તબક્કામાં 13 ઓગસ્ટે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાશે, જ્યારે બીજા તબક્કામાં 3 સપ્ટેમ્બરથી દિલ્હીમાં વિશાળ અખિલ ભારતીય વિરોધ કાર્યક્રમ યોજાશે. મહાસંઘના મહામંત્રી બાબુભાઈ કચોટે સરકાર અને ઉદ્યોગ સંચાલકોને શ્રમિકોની માંગણીઓ પર વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. હું બાબુભાઈ કચોટ, મહામંત્રી નર્મદા સિમેન્ટ એમ્પ્લોયી યુનિયન જાફરાબાદ, ભારતીય મજદૂર સંઘ. આજ 3 ઓગસ્ટના દિવસે અખિલ ભારતીય સિમેન્ટ મજદૂર મહાસંઘના આદેશ મુજબ આપણે એક દિવસ ધરણાનું આયોજન કરવામાં આવેલું, જેમાં કોન્ટ્રાક્ટર કામદારોને સીએમએની અંદર સામેલ કરવા માટેની માંગણી હતી. તેમજ સિમેન્ટ નિર્માતા સંઘ જે વેજ બોર્ડનું સેટલમેન્ટ છે એને જલ્દીથી લાગુ કરે એવી પણ માંગણી એક હતી. એના પછી કોન્ટ્રાક્ટર કામદારોને કાયમી પ્રકારનું કામ કરે છે તે લોકોને કાયમી કરવાની માંગણી હતી. એક સેવાનિવૃત્તિની જે આયુ વર્ષ છે એ 58 વર્ષથી વધારીને 60 વર્ષ કરવા માટેની એક માંગણી હતી. કોન્ટ્રાક્ટર કામદારોને લઘુત્તમ વેતનમાં વધારો કરી તેને મિનિમમ 30,000 વેજીસ આપવામાં આવે એવી એક માંગણી હતી. ઈએસઆઈસીની વેતન સીમા જે 21,000 છે એને વધારીને 42,000 કરવામાં આવે એવી માંગણી હતી. અને બોનસની ગણતરી 7,000ને બદલે 18,000ની કરવામાં આવે ગણતરી એવી એક માંગણી હતી. બોનસ પાત્રતા વેતન સીમા એમાં 21,000થી વધારીને 42,000 કરવામાં આવે એવી માંગણી હતી. સમાન કાર્ય સમાન વેતન એ એક માંગણી હતી. શ્રમ કાનૂનોમાં જે શ્રમ વિરોધી કાનૂનો છે એને સરકાર દ્વારા દૂર કરવામાં આવે એવી માંગણી હતી. આ પ્રમુખ માંગો છે જેનો સ્વીકાર સીએમએ દ્વારા નહીં કરવામાં આવે તો આ પ્રમુખ માંગો છે જેનો સ્વીકાર સીએમએ દ્વારા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વધારે ચરણબદ્ધ રીતે વધારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! વિડીયો જર્નાલિસ્ટ મહેશ વારૈયા સાથે સત્ય ટીવી ન્યૂઝ અમરેલી.